અત્યારે પાપીઓ સરોએ ભારતમાં જંગલ જાળીએ બાંધ્યો માણસને દેવાન કર્યો વિરામ રાલો વારે આવજો ને તે લાજ મારી નહીં વાન લાજ છોકરા કોને જશે વિરામ आज वगाड़े फेरुटानी वीराता हरि
લોક છે અને દુર્જન લોક દેખશે કે આ કોણ પ્રભુ રામદેવ ની કઈ સગુણા એ લાજ મારી ની વીરા લાજ તારા તુમરા કોઈ નહીં જાય છે માટે વેલો મારી પધારજે વીરા એ તો જ્યારથી મારા પ્રાણ પણ ત્યાગી દેજો આય ના કહે ના એવું નો બેઠો બેન જરૂર મારે આવજો તો જરૂર હા हमने सुनो लेता टेलीग्राम ये आज विखड़ा घोड़ू रे माजा हमरा
क्या बेटा हुजूर भाई तू क्या खेल रहा जरे पोकर करती सांसा जो तेरे सूख तू मेरा के तारो भाई रत्तो अंतरवादी बुखार कर मेरा तेरे उधारा बगे डोट भरवानी थी ना उधारा बगे डोट भरवानी थी ना मुझसे पैर भाई के पैर जुगड़ा ऊपर एक मस्तल में कटको नहीं लेवाती थोड़ा कटको नहीं लेवाती थोड़ा बड़े से भार करी थोड़ा तेरा भाई रतन माफ कर दे ना बोले से साथियों बाती तो राज साथी साथ हमारा भाई जानू सु भाई कि तू जगह रानिया को नहीं सीखो तो जानू सु भाई बदल नहीं मारा भाई ये पापी असुरों में से थी हूँ बेट नो बदलो जरूर लई भाई बटे रड नहीं अने साथ का भाई आवाज ऐसा बाजा लोग तो यहाँ सच्चा पाचा लोग जानू से बिना बेन न बदलो ये पापी असुरों में से जरूर लई भाई बटे साथ का भाई हाँ बेन झगड़ा सब लुटाना तुम्हारी पास थी झूझ मार ले क्या ये मैंने कहो भेद हाँ भेद जेटा लुटेरा अपने पास थी माल ले जा नहीं भेद याद हुए में सच्चे लोग देता भेद सच्चे लोग देता साला पता लुटेरा पास आई અને કાઈ પીની ખડકો વાગે તો આપણે ભાત પીતાને જવાબ જુદે જુદે કરવા માટા જુદું બોલજો બેન સગુણા એ વાત છે હા વીરા રામદેવ બોલે સગુણા મારે સાસુ તો કેવા કાદો થતા વીરા એને મને હું આપ્યો ભાઈ હા બેન જે તો સત્ય કહો બેન એ આજ ગઢોરે હે ગઢોરે વીરા મારો હાંડિયો तारो साडियो रे ये मुबार भरू आजू रे मुबार भरू आजू भगोरे तारो साडियो
20 વર્ષે પોતાની બેન પોતાના ભાઈના લગ્નમાં આવતી હોય અને વીરો એ શું ખામી રાખે આખો હાંડિયો ઈટનો ભર્યો તો બધું માર સોર લૂટી ગયા છે વીરા વાત છે ભાઈ જેની ચિંતા તમે ના કરશો ભાઈ કારણ કે સોરની પાછળ જાય એટલે હમણાં લૂંટેલો માલ લઈ અને તમારી પાછળ આવું છું અરે વીરા ના હા વીરા તમે અને લઈ અને ભાઈ ત્રણે કોકણ કરતા રસ્તે ચાલતા ભાવ સોર લોકોના પાસેથી લૂંટેલો માલ લઈ અને તમારી પાછળ આવું છું ભાઈ હા વીરા તું લૂંટારો પાસે જાતે વીરા તો લૂંટારો પણ મારી અમૂલ્ય વસ્તુ લેતા જા વીરા સંભાળીને લેતો હોય ભાઈ હા વીરા એવી તો મારી અમૂલ્ય વસ્તુ શું છે તે મને કહે ભાઈ હા વીરા તને ભગવાનની માળા પર લૂંટારા લઈ ગયા છે વીરા તું માટે સંભાળીને લેતો હોય ભાઈ એ વાત છે વીરા તો તારી સેવા નાગણા આવી અને તારી માળા લઈ જઈએ એવાય જરા રે આઈ જરિયા લગાઈ એ ધોરે રે
ધર્મદેવ હા બેન એક પ્રસંગ તો જોયો ભાઈ હજી તમે જોશો બેન તમારે જે જોઈ તે માંગી લો પણ વીરા યાદ રાખશે મારા ભાઈ આ કળયુગ તો કાટા કરી વાડ છે વીરા જોઈ જોઈને પગલા ભરજે વીરા અને ગીરી મગર પર ચડાઈ કરી હોય તો વીરા માર્ગમાં ઘણા આડાવાળા વાંક આવે જોઈ જોઈને પગલા ભરજે ભાઈ હા મારી બેન વીરા યાદ રાખજો ભાઈ તારી બેનના અંતરમાંથી પુકાર નીકળે એટલે ઉગાડા પગે દોટ મૂકવું પડશે ભાઈ હા મારી બેન હું તમારે સલાહ પૂછું બેન જ્યારે પણ તમે સંકટ બનાવે બેન ત્યારે મને યાદ કરજે હું બેઠો છું ઉભો થયો ઉઘાડો પગે તારી પાસે દોટ મૂકીશ બેન હા વીરા રત્ના હા બેન લાંબા પંચને ટૂંકે વધ્યું છે હા બેન હવે આપણે આઈથી હાંડ થોડીક ઉતાવળી ચલાવવી પડશે ભાઈ બહુ સારું બેન હે આયે ઉતાવળી ચલાવો વીરલા
હાલ હાલ ચાલો હે ખોટું હા ચાલે આપણે રામ લેની સગુણાની બરાબર લીધી છે બરાબર વસ્તુ પણ નથી રહેવા દીધું તો ચાલો અત્યારે ખુશીના સમાચાર દિલ્હીની અંદર લઈને બાદશાહ ખાનને આપી ચાલો Ghost
બિરબલ માફ કરો પ્રભુ હવે મારી બેનીનો મારો હોય તે મને સુપ્રત કરો બહુ સારું પ્રભુ એટલું જ નહીં તમને હું મારતો નથી કારણ કે દિલ્હીની અંદર બેઠો હોય દિલ્હીના બાદશાહને કેમ ખબર પડે કે મોકરણ કરતો વીર છે હા પ્રભુ ના તમે સંદેશો આપું છું તમારા દિલ્હીના બાદશાહને આપ્યું કહો પ્રભુ ત્રણ વાર નમો સુધી જાય બોલો બધું મટે જાય મટે જાય છે બધું બધું મટે જાય છે તને કઈ દેખાય છે હે હું અહીં તો આવ્યો ને તો થોડાક માણસ દેખાય છે ખાતે ખાતે તારો નહીં કે દેખાતું નથી તો બાલાજી તું જ કહેતો કે મેં તને ના પાડી જવા દે કોકની બેગ દીકરી હેરાન ન કરાય આવું કરાય નહીં હે પ્રભુ હે બિરબલ અરે પ્રભુ મને માફ કરો રાવણ બિરબલ તારા બાદશાહને જઈને કહેજે યાદ તારા રે બાદશાહ ને જય દે તાલુ કે ભલે પ્રભુ યાદ તારા રે બાદશાહ ને જય દે તાલુ કે યાદ નવો છે નવાનું નગર ધારે યાદ નવો છે નવાનું નગર ધારે એટલું જ નહીં તારા બાદશાહને જઈને કહીએ કે મારા ડોલીની કરામત જોવી ને તો રણુજાના રામા પીર પાસે જઈ બોલો પ્રભુ બોલો રામા પીરની જય બોલો રણુજાના રાયની જય હે પ્રધાનજી અત્યારે રામે સંદેશો આપ્યો છે તો ચાલો આપણે બાદશાહને જઈને સંદેશો દઈએ પાછળ પ્રભુ રામ આવે છે
મને પણ હતો બાદશાહ, પણ એવો ઉતરી ગયો છે બાદશાહ. હા બાદશાહ, ક્યારે તમે મને દિલ્હીને કીધું કે જાઓ રામદેવની બેન સગુણાનું વેલડું લૂંટો, અને આપણો હુકમ માથા ચડાવીને આ ધીરપતિ બિરબલ વેલડું લૂંટવા ગયો. રામદેવની બેન સગુણાને લૂંટી લીધી, લૂંટી કે આન પર વસ્પતિ ઘરેલું પાણી નથી રહેવા દીધું બાદશાહ. જ્યારે હું ત્યાંથી પાછો વળ્યો અને તેના રામનો મને ભેટો થયો ને, એને થોડા દિવસે કારણિયા દેખાયા છે બાદશાહ. આ તારા મોઢામાં શોખ શું નથી બિરબલ? હા બાદશાહ, એટલું જ નહીં પણ મારા રામે સંદેશો પણ મોકલ્યો છે બાદશાહ. બિરબલ તે તારા રામે શું સંદેશો મોકલ્યો છે? અરે બાદશાહ તો કાન ખોલીને સાંભળે છે. હે આજે તારા રે બાદશાહને ગયને એટલું છે ને. હા બાદશાહ,
હે બિરબલ આ બાદશાહ દાસે કરો પીર એ અરે આ તારી સામે ઉભો હોય મારો વીર બાદશાહ સામે બોલ અરે તપસ્વી હે બાદશાહ અરે તપસ્વી તને હું તો હજી સમજાવું છું મારી શરણે નહીં જા એમાં જ તારી ભલાઈ છે અરે બાદશાહ કોકરાને લગતા દૂર કોઈની શરણે નમવાનું નથી અને નમવાનું પણ નથી અરે તપસ્વી તને એમ હશે બાદશાહના પ્રધાન શરણે તારી વિનય છે અરે એવા ના મરદને બાદશાહની જરૂર પણ નથી બાદશાહ તેલા તુસ્કો કાફી છે હોશિયાર છો બચ્ચા અરે વિશાળ ભત્રીજે તપસ્વી સગનની અંદર જો પીર હોય તો માત્ર દિલીપની બાદશાહ છે અરે બાદશાહ તું કોઈ પીર ન કહેવાય બાદશાહ તું તો પીરી નગરીનો બાદશાહ કહેવાય અરે તપસ્વી તને પણ હજી ખ્યાલ નથી તો મેદાનમાં આવી જા પછી તને ખ્યાલ પડે મેદાનમાં આવી જા અરે શાંતિ રાખો એમાં હારું નથી મરાય દેવી અરે તું શું બાદશાહને સમજાવ અરે તમને શરમ થઈ ગઈ માફી હું માંગી લઉં અરે જાવાનો શરમ વળે આ તો થોડીક ખીચડી તમારી આમાં છે ને એટલે મને થોડીક પેટમાં ફળે અરે તારી જેવો કાયરની મારે જરૂર નથી અરે માંગ્યું ન આવે બંધ થા કહું છું મરી જાય હો અરે મરવું લાગે આવે કાંઈક કે ને આ થોડુંક આપણે ખાધું છે ને એમ થાય કે આ જો રહી જાય તો સમજો ઉપાડી લ્યો કટકા કરી એક કોઈ નાખી દે અરે ભૈયા કહું છું અરે તપસ્વી સર્વસ્વ સાવધાન થા હાલો શેર થા હાલો સાવધાન હાલો શેર હાલો